અને હવે વાત એક અનોખા જ ટાપુની, એક એવા ટાપુની કે જે દરિયાઈ જીવસૃષ્ટિનું સ્વર્ગ મનાય છે। તેની વિશેષતાઓને લીધે તે દરિયાઈ જીવોના સંશોધકોનો આકર્ષે જ છે, પણ પ્રવાસીઓમાં પણ આકર્ષણનું મોટું કેન્દ્ર બન્યું છે। આ ટાપુ વિશે અમે આપને વધારે કંઈ કહીએ એ પહેલા આપ આ અદ્ભુત દ્રશ્યો નિહાળો। શિયાળો જામવાની શરૂઆત થઈ ચૂકી છે અને તેની સાથે જ નરારા ટાપુ પર પ્રવાસીઓની ભીડ ઉમટવાની શરૂઆત થઈ ચૂકી છે, કારણ કે નરારા ટાપુ પરની અત્યંત દુર્લભ જીવસૃષ્ટિને નિહાળવાનો આજ સૌથી શ્રેષ્ઠ સમય છે। નરારા ટાપુ આમ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પડે છે, પરંતુ જામનગરથી તે 62 કિલોમીટરના અંતરે સ્થિત છે। પ્રવાસીઓ માટે સૌથી સારી વાત એ છે કે રોડ માર્ગે જ આ ટાપુ પર સરળતાથી પહોંચી શકાય છે। સામાન્ય રીતે દરિયાના દુર્લભ જીવોને જોવા માટે દરિયામાં ઊંડે સુધી ઉતરવું પડતું હોય છે, પરંતુ નરારા ટાપુનું આકર્ષણ એટલા માટે છે કે અહીં આવતા જીવો દરિયાની સપાટી પર જ જોવા મળે છે। વળી પાણી એટલું શુદ્ધ છે કે નરી આંખે જ આ જીવોને જોઈ શકાય છે। ભૌગોલિક દ્રષ્ટિએ આ ટાપુ કચ્છના અખાતમાં આવેલો છે અને એટલે જ ઓટના સમયે અહીં રણ જેવો વિસ્તાર સર્જાય છે અને દુર્લભ દરિયાઈ જીવો જોવા મળે છે। અહીં આવતા પ્રવાસીઓ અને સંશોધકો હાથમાં પકડીને પણ દરિયાઈ જીવોને નિહાળી શકે છે। જો કે સાથે જાણકારોનું માનવું છે કે અન્ય અભયારણ્યોની જેમ જ 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી નરારા ટાપુ બંધ રહેશે, પરંતુ 16 ઓક્ટોબર બાદ અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે। ઓટના સમયમાં અહીં દરિયો 3 થી 3.5 કિલોમીટર અંદર સુધી જતો રહે છે અને આ જ સમય સૌથી શ્રેષ્ઠ મનાય છે। ટાપુ કહેવાય છે કે જે દેશ વિદેશમાં છે ઘણા કિલોમીટરો અને ઊંડે સુધી જઈને જોવા મળે છે, જે આપણને છે અહીંયા ખૂબ જ નજીક અને એકદમ હાથમાં પણ લઈને જોઈ શકાય એવું છે। અહીંયા નરારા ટાપુમાં ઘણી બધી જીવસૃષ્ટિઓ, દરિયાઈ સૃષ્ટિઓ છે આપણને જોવા મળે છે, જેવી કે સ્ટારફિશ છે, પફરફિશ છે, પરવાળાના જે પથ્થર જેવું કહી શકાય એ પણ જીવ છે એ જોવા મળે છે। ઓક્ટોપસ છે જે હાથમાં લઈને પણ આપણે જોઈ શકીએ છીએ। આજે અમે ઘણું બધું દરિયાઈ જે જીવસૃષ્ટિ છે એના વિશે ઘણું જાણ્યું અને ઘણું જોયું, જેમાં ઓક્ટોપસ છે, સ્ટારફિશ છે, પફરફિશ છે, પછી બીજા દરિયાઈ જીવો, કોરલ વગેરે જોવા મળ્યું। મને ખૂબ મજા આવી। નરારા ટાપુ એ મરીન નેશનલ પાર્ક હસ્તક છે અને તેના દ્વારા જ ટાપુના સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી થઈ રહી છે। મુલાકાતીઓ ટિકિટ ખરીદીને જ ટાપુ પર જઈ શકે છે, તો લોકોના માર્ગદર્શન માટે પણ અહીં ખાનગી માર્ગદર્શકોની ટીમ કાર્યરત છે, જે ખાસ મરીન લાઈફની તાલીમ મેળવી ચૂક્યા છે। ન માત્ર ગુજરાત કે ભારતમાંથી, પરંતુ વિદેશમાંથી પણ દરિયાઈ જીવોના અભ્યાસુઓ ખાસ નરારા ટાપુ આવતા હોય છે। સંખ્યાની વાત કરતા હોય તો નરારા ટાપુમાં પરવાળાની સંખ્યા, કોરલની સંખ્યા જે છે એ 64 છે, યાની કે 64 પ્રકારના અલગ અલગ પરવાળા જોવા મળે છે। જ્યારે ઓક્ટોપસની વાત કરતા હોય તો ઓક્ટોપસ 2 થી 3 પ્રકારના ઓક્ટોપસ જોવા મળે છે। માછલીઓની વાત કરીએ તો 200 થી 300 જાત માછલીઓની અહીંયા છે। જ્યારે આપણે ક્રેબની વાત કરતા હોય તો ક્રેબ પણ 60ની ઉપર ક્રેબની સંખ્યામાં જોવા મળે છે। ખાસ વાત કરીએ કે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી જગ્યા છે। ઘણા બધા સાયન્સના સ્ટુડન્ટો દૂરથી ઘણી બધી સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને રિસર્ચરો છે દેશ વિદેશમાંથી અહીંયા આવી અને આ બધા ક્રિએચર્સ જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ। નરારા ટાપુ પરની જીવસૃષ્ટિનું વૈવિધ્ય જ લોકોને આકર્ષી રહ્યું છે। સમુદ્ર ફૂલ, જેલીફિશ, દરિયાઈ કીડા, કરચલા, ઓક્ટોપસ, દરિયાઈ ગોકળગાય આવી તો અનેક વિવિધતા જ આ વિસ્તારને ખાસ બનાવે છે।